હવે આપ ભરૂચ જિલ્લાનો સમાચારપત્ર સાંભળશો, જેના લેખક છે વાહિદ મશદી. ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, જેને લઈને જિલ્લાના લોકો કાશ્મીરમાં રહેતા હોય તેવો અનુભવ કરી રહ્યા છે. ભરૂચમાં આમ તો શિયાળા દરમિયાન વાવણીનો પોક ખાવા માટે લોકો નદી કિનારે ઉમટી પડે છે, ત્યારે જિલ્લામાં આવેલ વાતાવરણના પલટાને લઈને લોકો આ શિયાળાની ઠંડીની મજા પણ માણી રહ્યા છે. ભરૂચ જિલ્લાના ખેડૂતો દ્વારા શિયાળુ પાકની કાપણી શરૂ કરવામાં આવી છે. ઝઘડિયા તાલુકાના મોટા સાંજા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને ગુણવત્તાની દ્રષ્ટિએ રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અંતર્ગત એનાયત કરવામાં આવ્યું છે. મોટા સાંજાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરે નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડના ધોરણો અંતર્ગત આ રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર મેળવ્યું છે, જેમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરે 89.49% મેળવ્યા હતા. વિવિધ ચેકલિસ્ટ મુજબ ચકાસણી થયા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આ રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર એનાયત કરાયું છે. ભરૂચના દીપક ફાઉન્ડેશન દ્વારા અમલીકૃત પ્રોજેક્ટ સંગાથ અંતર્ગત સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે સ્ટેક હોલ્ડર ડિસેમિનેશન વર્કશોપ યોજાયો. ભરૂચ જિલ્લાના લાભથી વંચિત અને છેવાડાના લાભાર્થીને સરકારની વિવિધ યોજનાઓ અને જરૂરી દસ્તાવેજોનો મહત્તમ લાભ મળી રહે તે માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારી યોજના અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભરૂચ જિલ્લા શાખા દ્વારા વિનામૂલ્યે ચશ્મા વિતરણ તેમજ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડક્રોસ સોસાયટી ખાતે ગુજરાત રેડક્રોસ સોસાયટીના સહયોગથી ભરૂચ રેડક્રોસ સોસાયટી દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ તેમજ ચશ્માનું વિતરણ કરવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો 200થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. ભરૂચ જિલ્લામાં આવેલ અંકલેશ્વર જીઆઈડીસીમાં જોગર્સ પાર્ક નજીક મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા 35 લાખના ખર્ચે નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત જોગર્સ પાર્ક નજીક મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. 15 ફૂટ ઊંચી અને 800 કિલો વજન ધરાવતી તેમજ 35 લાખના ખર્ચે નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમાનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. ઢોલ નગારાના નાદ અને હજારોની જન્મેદનીની વચ્ચે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહારાષ્ટ્રીયન સેવાદળના આગેવાનો અને હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેર તથા જિલ્લામાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા વિવિધ સેવા કાર્ય કરવામાં આવતા હોય છે, જેમાં સૌથી મહત્વની સેવા એવી અંગદાનની શરૂઆત સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી, જેમાં લોકો દ્વારા અંગદાન કરી ઘણા લોકોનું જીવન બચાવવાનું ઉત્તમ કાર્ય સંકલ્પ ફાઉન્ડેશન થકી કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે સમાજમાં રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પતંગ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભરૂચ મેડિકલ કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાનના સૂત્રો સાથેની પતંગ ઉડાવી જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો. ભરૂચ જિલ્લાના વર્લ્ડ વાઇડ હ્યુમન કેર ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાત માટી કામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા ગાંધીનગર દ્વારા દિવ્યાંગો માટે તાલીમ કેમ્પ યોજવામાં આવ્યો. આ તાલીમમાં 30 જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં બાળકોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યમાં બહુવિધ આપત્તિઓના જોખમ સામે બાળકો સમજદારીપૂર્વક વલણ અપનાવે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ GSDM દ્વારા શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન વિશે જાગૃતિ કેળવાય તે હેતુથી દર વર્ષે રાજ્યમાં શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. GSDM દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ સામે સાવચેતી અને સલામતી વિશે વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે 25 જાન્યુઆરી સુધી સરકારી પ્રાથમિક શાળાઓ શાળા સલામતી સપ્તાહ 2025ની ઉજવણી કરવામાં આવી રહી છે. શાળા સલામતી સપ્તાહ ઉજવણીના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યવ્યાપી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત ભરૂચ તાલુકાની કુમાર શાળા જાડેશ્વર ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. હમણાં જ આપે ભરૂચ જિલ્લાનો સમાચારપત્ર સાંભળ્યો, જેના લેખક હતા વાહિદ મશદી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.